નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધરણીધર તાલુકાના માવસરી સીમતળમાંથી પસાર થતી આકોલી માઇનોર 4 કેનાલમાં છેલ્લા 6 મહિનાથી નાળું તૂટેલું છે. આ ભંગાણને કારણે આશરે 400 એકર જમીન સૂકી પડી છે, જેનાથી 30 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી. આકોલી માઇનોર 4 કેનાલમાં વાલજીભાઈ સોનીના ખેતર પાસે આશરે 300 ફૂટ લાંબુ નાળું તૂટી ગયું છે. શિયાળુ સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં નર્મદા તંત્રની બેદરકારીના કારણે આ નાળાનું સમારકામ કરવામાં આવ્યું નથી. નાળાના ભંગાણને લીધે આગળના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. પરિણામે 30 ખેડૂતોની જમીન પિયત વિના પડી છે અને તેમની સિઝન નિષ્ફળ જઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમણે 6 મહિના પહેલા અધિકારીઓને આ અંગે રજૂઆત કરી હતી. અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોએ કેનાલની સફાઈ કામગીરીમાં પણ ગોટાળા થયા હોવાનો આરોપ લગાવ્યો છે, કારણ કે હજુ પણ કેનાલોમાં અડધો ફૂટ જેટલી માટી ભરેલી છે. આ મામલે નર્મદા ડેપ્યુટી એન્જિનિયર ડી.કે. ચૌહાણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે 2 થી 4 દિવસમાં પૂર્ણ સફાઈ અને સમારકામ કરીને ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવશે.